સમય સંખ્યાઓ. તો આપણે આગળના ધોરણમાં ભણી ગયા. તમે સૌથી પહેલા ભણ્યા પ્રાકૃતિક સંખ્યાઓ. યાદ છે બધાને? પાકું? ક્યાંથી ચાલુ થાય પ્રાકૃતિક સંખ્યા? 1 પછી 2 3 4 5 બસ ક્યાં લગી જાય? અનંત, અસંખ્ય જે કહેવાય હાલે ને, અનંત. એનો કાંઈ અંત હોતો નથી. પછી બીજી તમે ભણી ગયા પૂર્ણ સંખ્યા. યાદ છે બધાને? ક્યાંથી ચાલુ થાય? પછી 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 ક્યાં લગી જાય? તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ફેર શું? તો કે પ્રાકૃતિક સંખ્યામાં જો એક તમે 0 મૂકી દો, સંખ્યા તરીકે તમે 0 ને લઈ લ્યો, તો પ્રાકૃતિક સંખ્યા શેમાં ફરી જાય? પૂર્ણ સંખ્યામાં. શેમાં ફરી જાય? પૂર્ણ સંખ્યામાં. પછી તમે 7મા ધોરણમાં પહેલું જ ચેપ્ટર ભણ્યા પૂર્ણાંક સંખ્યા. કેવું ભણ્યા તમે? યાદ છે? તો પૂર્ણાંક સંખ્યામાં 0 ક્યાં આવે? પૂર્ણાંક સંખ્યામાં 0 ની જમણી બાજુએ અનંત લગી જાય ને. તો વળી પાછું રિવિઝનમાં યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યામાં 0 ની જમણી બાજુએ ધન પૂર્ણાંક આવે. કેવી આવે? ધન પૂર્ણાંક. અને 0 ની ડાબી બાજુએ એટલે -1 -2 -3 આવી રીતે આયલું જાય ને. ક્યાં લગી આયલું જાય? તો આ જે છે માઇનસ વાળા એને કેવા કહેવાય? કેવા કહેવાય? ઋણ પૂર્ણાંક. અને હવે જે આપણે ચોથી આવે છે 8મા ધોરણમાં, એનું નામ છે સમય સંખ્યા. તો સમય સંખ્યા પહેલા તો કોને કહેવાય? જો સમય સંખ્યામાં આ બધી સંખ્યા આવી જાય. જોયું તમે? આ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય ને. 0 1 મૂકો, વાહે તો બધી પ્રાકૃતિક જ આવી. વળી પૂર્ણ સંખ્યાથી મોટું કોણ? પૂર્ણાંક સંખ્યા. એમાં પૂર્ણ સંખ્યા તો બધી આવી જ જાય. ભેગી કોણ વધારાની આવે? ઋણ પૂર્ણાંક. તો હવે સમય સંખ્યા જે આવશે ને એમાં આ બધું તો આવી જ જશે, વધારાનું કંઈક આવશે. બરાબર? તો સમય સંખ્યાની વ્યાખ્યા આમ અપાય કે જે સંખ્યા ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. કેવા સ્વરૂપે લખી શકાય? પીના છેદમાં ક્યુ. એટલે એનો મતલબ શું છે ખબર છે? પી છેદ ક્યુ. એટલે પી એટલે શું કહેવાય? આપણે અંશ કહીએ ને, હે? અને આ ક્યુ ને શું કહેવાય? છેદ કહેવાય. તો જે સંખ્યા અંશ છેદમાં હોય અથવા જે સંખ્યાને અંશ છેદ સ્વરૂપે લખી શકાય તો તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. હવે મને કયો જોઈ, આ 2/3 સમય છે કે નથી? હે? છે કે નથી? છે. તો આમાં આ 2 એટલે અંશ થયું, આ આપણો પી થઈ ગયો, આ ક્યુ એટલે છેદ થયો, ઓલા 3 એટલે છેદ થયો, આ આપણો ક્યુ થઈ ગયો,
તો આ 2/3 ની p ના છેદમાં q જેવું જ છે ને? તો આ 2/3 સમય સંખ્યા છે, બરાબર ને? સમજાણું? હાલો હવે મને કયો જોઈએ, આ 5 સમય છે કે નથી? નથી? કેવી રીતે છે? હા, જો 5/છેદમાં કાંઈ નથી તો શું હોય? 1 તો હોય જ. તો આ થઈ ગયો તમારો p, આ થઈ ગયો તમારો q. તો 5 ખાલી 5 લખેલા હોય એ પણ શું છે? સમય સંખ્યા છે. તો જ આ બધા આવી જાય ને. સમજી ગયા? -4 સમય છે કે નહીં? છે કે નથી? છે ને? -4/છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. 1 લખો એમાં કાંઈ ફેર પડતો નથી. તમે કોઈ પણ સંખ્યાને છેદમાં 1 મૂકો એટલે એનો મતલબ શું થયો? એને તમે 1 વડે ભાંગી. 1 વડે ભાંગો તો જવાબ તો ઈનાય જ આવવાનો. તો એમાં કાંઈ ફેર પડે નહીં. પણ જો તમે છેદમાં 1 મૂકો એટલે આનું સ્વરૂપ કેવું થઈ ગયું? p/q. તો આ કેવી થઈ ગઈ? સમય સંખ્યા છે. પડી ખબર? સમજાણું? ઓકે.